બધા હો કે તમે બધા મજામાં હશે. તો જો અત્યારે આવી ગયા છે કામે ને બધા લાગી ગયા છે કામે. અડધું પડું તમે લઈ લીધું જો મોર ઓલા ભાઈ છે ત્યાં. તો કઈ જો આ બધા તલ છે ને અત્યારે વાટીને થઈ ગયા છે નવરા થોડાક વાર. અને હવે જવું છે ચા પાણી પીવા. ચા પાણી બની ગયા છે અને એ બોલાવે છે. તો ફોન આવી ગયો હાલો જાવી દાંતડું મેલી દેવી અહીંયા પાછું અહીંયા જ આવવાનું છે. તો બધા હાલવા મીડા. તો કઈ ચા બા પી લીધો છે, જમી કરી લીધું, વેફરનું પડીકું ખાઈ લીધું, પાણી પી લીધું. હવે જ આવી છે પાછા કામકાજ ચાલુ કરો ને. એ તો શેડા છૂટા છે અડ્યો એટલે હાલો ગાઈસ અવાજ આવી છે ઘેરે. તો કામ બધું પતી ગયું છે. 12:30 થઈ ગયા. આજ મોડું થઈ ગયું. અમે સવારના વીએ હતા વહેલા હે તો પછી અત્યારે બસ થોડુંક કેમ કે બાકી રહી જતું એટલે થોડુંક ઘણું કરવું પડે એમ હતું. એટલે 12:30 થઈ ગયા. તડકો ફૂલ છે અને પવન મસ્ત નીકળી ગયો છે અત્યારે. બપોર પછી જો મારે આવવાનું થાય તો થાય. તો ના પાવડા ઉછા કર્યા રાખે. હાલો આમ જો ઓલા પણ વાટે ઊભા હે. જવા જો નીચે ને આવીને બેસી જાઉં ત્યાં મારે પાવડા. તો હાલો ગાઈસ હવે ડાયરેક્ટ ઘરે જઈને ડાયરેક્ટ જમવા ટાણે અને તઈ મળે તઈ વ્લોગ ચાલુ કરશું. તો ચાલો ભાઈ ગાઈસ આવી ગયા હતા તો ક્યારના અત્યારે વાગી ગયા છે 2:45 અને અત્યારે હવે જવું છે ગુલ્ફી લેવા. જો ખાવી હોય તો બહુ બરોબર નથી આવતી, થોડીક ઓછી ભાવે થોડીક. ગાઈસ અહીંયા કોકે રસ્તામાં ઢૂંઢના ઢગલા નાખ્યા, ટાંસ નાખીને તો ઉતરવું પડે ગાડી લઈને. તઈ એવા નડે પાછા પોળા કોઈ કર્યા ને એમને નાખી દીધા. અને આમ જો બાજુમાં ખેતર એકદમ કાળું મસ્ત થઈ ગયું છે. ઘઉં વાવેલા છે અને પછી માર્યું છે ખેતર, ખેડી નાખ્યું આખું ભાઈ સાહેબ. અને પવન આવે કાંઈ મસ્ત. તો ગાઈસ ઉપલું પાળિયું વાટી નાખ્યું છે અને હવે જો નીચલું પાળિયું એટલું રહ્યું. બાકી આ બાજુનું બધું તમામ ખતમ કરી દીધું. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 5:45 અને અત્યારે હું સામેની સાઈડ હેલો જાઉં છું. ઓલા બધા ફરીને આવે છે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 5:45. હવે જવાનું છે ઘર સાઈડ. કામ પતી ગયું. સહેલું એટલું રહ્યું છે એટલું લેવરાઈ લો. હાલો ઓલી પતી જાય અને જીતુભાઈને એનું બધાનું કરી દીધું. તો આજે ઘણું ખરું પૂરું થઈ ગયું. કાલે સવારે આવીને એનો વઘા કરવાના છે. વઘા કરવાનો અને અત્યારે તો સંધ્યા ટાઈમ થઈ ગયો છે. દી આથમવા મીડ્યો છે. તો ગાઈસ અત્યારે આવી ગયા છે પાછા ઘરે અને ગાડી બાડી જોવે કાંટો બાટો પડ્યો છે કે નહીં. અને અત્યારે હવે નાખવું છે ઝાડવામાં પાણી કોઈ નથી નાખ્યું. અને હાવ થાકી ગયા છે. આમ શરીર રસોડું દુખે. હવે તો એણે એની માણકી સાયકલ ઉપાડી ને દી આથમી ગયો છે. હાલો હવે તૈયાર થવું છે. નાહી ધોઈ નાખી કેમ કે હાથ જો એક ફેર ખાલી કાળા ગંદા ને હાવ ચીકણા થઈ જાય અને ખૂટક્યો આવ્યો. તો હાલો પેલા નાહી નાખી. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 9:30 ને અત્યારે જમી કરવી થઈ ગયા છે નવરા. જમી લીધું ભાઈ મસ્ત મજા આવી ગઈ. તો હવે હું તમને કાલના નવા બ્લોગમાં તો આજનો બ્લોગ બનાવી એડ કરીએ. ચાલો ભાઈ.